નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંજય નાથ, હિંમતનગર સાબરકાંઠા ગુજરાતથી જીકે બાયોટેક એગ્રીકલ્ચર જીકે ચંદન નર્સરી. અત્યારે હાલમાં પાટણ જિલ્લાનું સિદ્ધપુર તાલુકો અને મામવાડા ગામની ફિલ્ડ વિઝિટમાં છીએ અને સાથે ખેડૂતભાઈ સાથે જ છે. તો સાહેબનો પરિચય લેશો અને ચંદનનું પ્લાન્ટેશન કેટલા સમય પહેલાં કરેલું હતું તે પ્રમાણે સાહેબ શ્રી જણાવજો. મારું એડ્રેસ થોડા ચાલતા સાહેબ તમારો પરિચય આપો. ગામ મામવાડા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. બરાબર. પછી આ પ્લાન્ટેશન કરેલું જુલાઈ મહિનાની 2/7/2023 2/7/2023 પ્લાન્ટેશનની ડેટ. આ ડેટ. બરાબર. અને આજે તારીખ થઈ છે 13/8/2024. 13 ઓગસ્ટ 2024. હા, બરાબર. તો ટોટલી લગભગ 1 વર્ષ 1 મહિનો અને 10 દિવસ. 10 દિવસ. બરાબર. હા, 1 વર્ષ 1 મહિનો અને 10 દિવસનું પ્લાન્ટેશન છે. હા. તો કંપની તરફથી તમને સર્વિસ કેવી મળે? અમને કંપની તરફથી જે વેળાએ કોઈ પણ સમય ફોન કર્યો તો જવાબ મળી જશે અને વિઝિટ થઈ ગઈ ટોટલી. એમાં અમને કોઈ તકલીફ નથી. આપણે ટોટલી કેટલા પ્લાન્ટનું વાવેતર કરેલું હતું? 550. 550 પ્લાન્ટમાંથી કેટલું રિઝલ્ટ તમને મળ્યું? આપણું તો લગભગ 58% કોતોય ખરું. બરાબર. દરેક પ્લાન્ટેશન તમે લાઈવ જે પ્રમાણે ખેતરમાં દેખાય છે એ પ્રમાણે રિઝલ્ટ આખા ખેતરમાં છે. બરાબર. બીજું કંપની તરફથી જે સર્વિસ તમને મળે છે ટાઈમ ટુ ટાઈમ જે પ્રમાણે સર્વિસ વિઝિટ આપતા હોય છે, ટાઈમ ટુ ટાઈમ ફોન ઉપર જે માર્ગદર્શન મળે છે એના વિશે શું કહેવા માંગે? એ રહ્યું ટાઈમ ટુ ટાઈમ બધું જ જાણે ત્યાં ફોન કર્યો હશે અને તરત જ ફોન ઉપાડ્યો, ઇનકેસ નહીં ઉપડ્યો હોય તો વળતો તરત જ જવાબ આવી ગયો હશે. કોઈ કારણ સંજોગે ના ઉપડે તો પણ વળતો આપણને વળતા સમાચાર આપી દીધા પૂછીને. એમાં કોઈ તકલીફ નહીં. તો ખેડૂત ભાઈઓ જે પ્રમાણે પ્લાન્ટેશનની વિઝિટ કરી અને જે પ્રમાણે પ્લાન્ટેશન ચંદનનું કરેલું છે તો તમે આખા ખેતરમાં જોઈ શકો છો. ચંદનમાં આખા ખેતરમાં ટોટલી વસ્તુ તમે જોઈ શકો છો કે ચંદનમાં જે પ્રમાણે પ્લાન્ટેશન કરેલું છે એ પ્રમાણે ચંદનમાં રિઝલ્ટ પણ મળેલું છે. પણ એ જ વસ્તુ 1 વર્ષ, આ પ્લાન્ટેશન 1 વર્ષ 1 મહિનો ને 12 દિવસનું પ્લાન્ટેશન છે. બરાબર. તો દરેક પ્લાન્ટ તમે જોઈ શકો છો આખા ખેતરમાં તમને ચંદનના પ્લાન્ટ મિનિમમ એવરેજ 7-8 ફૂટનું એવરેજ પ્લાન્ટેશન દરેક પ્લાન્ટ 7 થી 8 ફૂટના તમને જોવા મળશે. તો ચંદનની ખેતી કરવા માટે અમારી નર્સરીનો કોન્ટેક્ટ કરો. જીકે ચંદન નર્સરી, જીકે બાયોટેક એગ્રીકલ્ચર, હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાતથી. ધન્યવાદ.